રવિવારે સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી શ્યામ વિલા 3માં રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સોસાયટીના સભ્યો દ્વારા શક્તિ ભજન મંડળીને બોલાવવામાં આવી હતી અને મંડળી દ્વારા ભજન કીર્તનનું આયોજન કરાયું હતું। રામનવમીના પાવન પર્વને લઈને વેશભૂષા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું। અમે શક્તિ મંડળને બોલાવ્યા છીએ, તે શક્તિ મંડળ અમને ખૂબ જ સારું લાગ્યું, એટલે અમે ગમે ત્યારે કોઈ પણ ફંક્શન હશે ત્યારે અમે શક્તિ મંડળને પહેલો ચાન્સ આપીશું। એટલે આ શક્તિ મંડળમાં ગણપતિ, રાધા કૃષ્ણ, શંકર ભગવાન, ગણપતિ દાદા એ બધાની વેશભૂષા બધું કરવામાં આવે છે, એટલે અમને શક્તિ મંડળ વધારે સારું લાગે છે। તો આ હતા અહીંના સ્થાનિકો અને એમને સાથે મળીને શક્તિ મંડળને બોલાવીને આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં વેશભૂષાના બી કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને આજે રામનવમીના પાવન પર્વ નિમિત્તે એ લોકોએ આનંદથી ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમ ઉજવ્યો। ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે જીગેશ પટેલ, અમદાવાદ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી શ્યામ વિલા 3 સોસાયટીની અંદર આજે સ્થાનિક રહીશો અને ખાસ કરીને પ્રવીણાબેન દ્વારા આજે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે રામધૂન અને ભજનોનું આયોજન કરવામાં આવેલ છે। તો આવો જાણીએ પ્રવીણાબેન અને સ્થાનિકો આપણને એના વિશે શું માહિતી આપે છે। પ્રવીણાબેન, આજના ભજનના કાર્યક્રમ વિશે તમે શું જણાવો છો? આજના ભજનના કાર્યક્રમ વિશે રામનવમીનો ખૂબ અમારે શ્યામ વિલા 3માં રામનવમીનો ખૂબ સારામાં સારો પ્રસંગ ઉજવવામાં અમારો ભજન મંડળી તેમજ ભાઈઓએ ખૂબ જ ફાળો દાખવ્યો છે, તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। ઓકે, આ ભજન મંડળીમાં અત્યારે આપણે બીજા કોઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે? હા, અમારી શ્યામ વિલા 3માં દરેક ફંક્શન હોય ત્યારે દરેક અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે। આ ભજન મંડળીમાં અત્યારે શક્તિ ગ્રુપ ભજન મંડળીના લાલભાઈ કરીને આપણી સાથે છે, એ હવે વધારે માહિતી આપશે। લાલભાઈ, શક્તિ ભજન મંડળીના લાલાભાઈ અત્યારે આપણી સાથે છે। લાલાભાઈ, અત્યારે તમે જણાવશો કે આજે આ ભજન મંડળી આપણે વિશેષ શું કાર્યક્રમો નું આયોજન કરી રહ્યા છે? આજે એવું સરસ મજાનું રામનવમીનું આયોજન છે અને એમાં મેઇન પ્રવીણાબેને અહીંયા જે શ્યામ વિલા 3માં જે ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે, અમારું આ શક્તિ ભજન મંડળ 1984 થી કાર્યરત છે અને અવિરતપણે પણ કાર્યરત ચાલુ જ છે અને આજે અહીંયા રામનવમીના એવા શુભ પર્વ પર અહીંયા ગણપતિ દાદાનું આગમન થશે। ગણપતિ દાદા ગયા પછી મહાદેવજીનું આગમન થશે, મહાદેવજી ગયા પછી હનુમાનજીનું આગમન થશે અને પછી શબરી અને રામનો એવો પ્રસંગ વર્ણવવામાં આવશે। ત્યારબાદ રાધા અને કૃષ્ણનો રાસ રમવામાં આવશે અને રાધા કૃષ્ણ સાથે પણ રાસ રમવામાં આવશે। અહીંયા એવું સરસ મજાનું આયોજન છે અને અહીંયા ધર્મપ્રેમી એવી જનતા પણ અહીં એમનો કાફલો સારો છે અને એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ એમની જે પણ મનોકામના હોય એ પરિપૂર્ણ કરે, એવી અમારી આ શક્તિ ભજન મંડળની ભાવના। હવે અમે પ્રવીણાબેનને બે શબ્દો વિશે અમારા મંડળ વિશે કહીશું કે તમે કંઈક કહો।